મોટરસાયકલ ચોરી કરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી મહિધરપુરા પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના 2 ગુનાઓ ઉકેલી કાઢતી મહિધરપુરા પોલીસ સર્વેલન્સ ટીમ. ઇન્ચાર્જ પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર E ડિવિઝન નાઓની સૂચનાથી વાહન ચોરીના વંશોધાલ ગુના શોધી કાઢવા મળે સૂચના નવ્ય પોલીસ ઇન્સ્પેક્ટર JB ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહિધરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SS જસાણી સર્વેલન્સ ટીમના માણસો વોચ તપાસમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીગરકુમાર લક્ષ્મણભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શામળભાઈ બળદેવભાઈ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકતને આધારે એક ઇસમ નામે રોહિત વિનુભાઈ દોંગા, ઉંમર વર્ષ 34, ધંધો બેકાર, રહેવાસી બોમ્બે કોલોની પાસે, ફૂટપાથ ઉપર, વરાછા, સુરત, મૂળ વતન ગામ મીઠાપુર ડુંગરી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, નાની કાળા કલરની હીરો હોન્ડા કંપની મોટરસાયકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ4 AS0760 નો હોય તેને પકડી પાડી. મોટરસાયકલ ચોરી હોવાનું જણાતા સદર ઇસમની વધુ તપાસ કરતા આ સિવાય અન્ય એક મોટરસાયકલ પણ પકડાયેલ ઇસમે ચોરી કરી હોવાની અને પોતે સંતાડેલ હોવાની કબૂલાત કરતો હોય, જેથી પકડાયેલ ઇસમ પાસેથી અન્ય એક કાળા કલરની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ5GK0073 રિકવર કરી પકડાયેલ ઇસમ પાસેથી 2 મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.